અત્યારે 8:30 વાગ્યા છે અને પેલા સર હજી પણ અહીંયા છે અને ઈ પણ 150 ગાડીની પાછળ એની ગાડીનો જગ્યા હતી એટલે કોઈને ગાડી ક્રોસ કરીને આગળ નથી આવ્યા અને ત્યાંથી ચાલતા ચાલતા જ અહીંયા આવ્યા છે. મુક્તિનાથ જતા મસ્ત મજાનો વોટરફોલ આવે છે, એનો જોવો નજારો આપ. બહુ જોરદાર વોટરફોલ છે, જબરદસ્ત. ભાઈબંધમાં ઘણો ફેર છે રે કોને કહેવાય જો ભાઈબંધમાં ઘણો ફેર છે રે ભાઈબંધ આને કહેવાય જો. ના ના પાછળ નદી જ છે ભાભી, કાઈ નથી. આ એક જ પથ્થર ઉપર આખું મંદિર પથ્થર ઉપર જ છે. આ નટરાજની મૂર્તિ છે અને ઈ પેલો નાનો એવો એક ઝીણી એવી વાટ હોય ને એટલો દીપ પ્રગટે અંદર ડુંગરમાંથી દીપ પ્રગટેલો રહે છે. ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો અમે કોફી હાથમાં રાખીને આજે વ્લોગ શૂટ કરીએ છીએ. આજે પીધી નથી, બાકી છે. તો આજે છાનું યોગામાં ગઈ નથી, સ્કીપ કરી દીધો છે કેમ કે લેટ સુધી સુતા રહેતા. લેટ સુધી નહીં, 6:30 હા એમ 6:30 સુધી. લેટ સુધી ન કહેવાય. હા સોરી બાબા, 6:30 સુધી. મને તો સંભળાવાનું નથી અલાર્મ, તને સંભળાવાનું હોય તો સારું કહેવાય. એક જ મેં કહ્યું, એક સંભળાય. જાગી ગઈ હતી, પછી મેં કીધું હમણાં 5 મિનિટમાં જાગું. અચ્છા, એવું મેં વિચાર્યું ને તો સુઈ ગઈ. પણ ડાયરેક્ટ અડધી કલાક થઈ ગયા ને. બરોબર. મારો ફોન તો ચાલુ રહી ગયો તો બોલ આખી રાત. મેં રાતના સુતા મીન્સ મૂકીને સૂતો, પણ ટર્ન ઓફ કરતા ભૂલી ગયો સ્ક્રીન. ડાયરેક્ટ આમને મૂકીને સુઈ ગયો, એવું થયું. એટલા માટે સાવ 4% બેટરી થઈ ગઈ હતી. પછી આપણે જોયો હોય ને જાગીને તરત ફોન જોયો હોય ને. નહીં ચાલુ હતું કે નહીં? હા, ત્યારે તો 9% હતી. ના 4% જ હતી. મેં 9% કીધું પણ 4% હતી. જોયો નહીં થઈ. પછી તરત મૂકી દીધો ચાર્જિંગમાં. પછી તરત બ્રશ કરવા આવ્યો, બ્રશ કરીને તરત ચાર્જિંગમાં મૂકી દીધો. તો આજે જો અમારા ક્લાઉડી એટમોસ્ફિયર છે. કાલે હતો પણ વરસાદ કે આવતો નથી. આજ લાગે છે કે આવશે આજે. ક્લાઉડ જ છે, ક્યુમ્યુલોનિમ્બસ ક્લાઉડ્સ જ છે એટલે એની માટે પણ વરસાદ આવવો જોઈએ ને. આયેગા બારિશ આયેગા. હાલો હવે મેં કોફી પી લઈએ ને તો ઠરી જશે. યસ. અને એ જ નોટ પર અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારા વ્લોગ્સને લાઈક કરો અને શેર કરો, કમેન્ટ કરો. હેલો ગાઈડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમે અહીંયા વોલ્ટ ઉપર આવી ગયા છીએ. અત્યારે 5:30 વાગ્યા છે, પણ જો લાગે છે કેવું. અમે એક સ્ટોપ ઉપર ઊભા છીએ એટલે ગાડીવાળા ભાઈ ગાડી ચાર્જ કરવા ગયા છે અહીંયા અમને વોલ્ટ કરાવી. કેવી લાગી સફર? સફર બેસ્ટ. 3 વાગે નીકળ્યા હતા અમે. મોસમ સરસ છે અત્યારે, એકદમ મસ્ત છે. થોડી એવી ઠંડી છે. જીતુ કાકા ચશ્મા નથી જોતા ને? આગળ એક મંદિર છે, મંદિરે જવા માટે અમને અહીંયા હોલ્ટ કરાવ્યો છે. ગાડીનું ચાર્જિંગ થઈ જાય અને મંદિરે હોલ્ટ પણ થઈ જાય. અડધા ઊંઘમાં ને અડધા જાગતા કરે છે, એવું છે. ગાઈડ્સ, એ ફણસ છે જો, આ ઝાડમાં કેટલા આવેલા છે, મોટા મોટા, બહુ સાઈઝ બહુ. અહીંયા કહેવાય ને જંગલ કહેવાય. ઓહો હો, બહુ જોરદાર. હલો ગાઈડ્સ, અત્યારે અમે રસ્તામાં રૂકી ગયા છીએ કેમ કે આગળ ભેખડ પડી છે. એ ભેખડ જ્યાં સુધી અહીંની કોઈ પણ વ્યવસ્થાવાળા હોય એ લોકો આવે અને ભેખડ હટાવે, રસ્તો ક્લીન કરે, પછી અમે આગળ જઈ શકશું. એટલે અત્યારે અમે અહીંયા આ જો ગંડકી નદી તો ખૂબ સરસ રીતે જાય છે, પણ આના ફ્લોમાંથી આપણે નક્કી કર્યું હતું, ઘણા લોકોએ અમને શાલિગ્રામનું પણ કીધું છે આમાં કેમ લેવા, અને ઘણી ઊંડી પણ છે. જો નીકળે છે ત્યાંથી જ તે, આપણે જ્યાં જવાનું છે ત્યાંથી જ તે, પણ પોસિબલ હશે તો લેતા આવશું, નહીતર ત્યાં મળે છે ખરીદીને લેવાના. નીકળેલા હોય આમાંથી જ તે, પણ આપણે ખરીદીને લેવા પડશે. પોસિબલ હશે તો એ પણ કરશું આપણે. બાકી જાતે અંદર ઉતરીને તો લઈ શકાય એવી કાંઈ પોઝિશન છે નહીં. આમ કર્યું હોય ને, આ બાજુ કર્યું હોય ને તો આમ વિડિયો હાલે છે ભાઈ. ચાલો સરસ, આ બાજુ ફરી જાઓ. ઈ થાય મારતી થાય.
પણ આ તો આ મેટ વગર હેલો ગાઈડ્સ, જો હવે હું આ લોકોને લઈને પાછી હું જોવા આવી છું, આ બધું બતાવવા કે આ રસ્તો ખરાબ કેવો છે અને કેટલી મોટી ભેખડ પડી છે. અત્યારે 8:30 વાગ્યા છે અને પેલા સર હજી પણ અહીંયા છે અને એ પણ 150 ગાડીની પાછળ એની ગાડીનો જગ્યા હતી, એટલે કોઈને ગાડી ક્રોસ કરીને ઈ આગળ નથી આવ્યા અને ત્યાંથી ચાલતા ચાલતા જ અહીંયા આવ્યા છે. ઈ ગાડી એની ત્યાં જ પાર્ક કરી દીધી, નહીતર ઈ અહીંયા ગાડી લઈને આવી શકે એમ જ હતા, પણ એ ગાડી લઈને અહીંયા નથી આવ્યા. હજી રસ્તો ક્લિયર નથી થયો, પાણી પણ ખૂબ પડે છે. આ મુક્તિનાથ જતા મસ્ત મજાનો વોટરફોલ આવે છે, એનો જો નજારો આપ. બહુ જોરદાર વોટરફોલ છે, જબરજસ્ત. તો આ બધા લોકો ત્યાં ગયા છે, સરસ મજાનું. તો જો અત્યારે વાગ્યા છે અરાઉન્ડ 9:15 જેવો જ તે, પણ બહાર વાતાવરણ એટલું ક્લાઉડી થઈ ગયું ને કે અમારે રૂમની લાઇટ મીન્સ કિચનની લાઇટ ભી કરવી પડી અને બ્લોક લાઇટ બી સ્ટાર્ટ કરવી પડી. એટલું ક્લાઉડી એટમોસ્ફિયર છે અને આજે 70% ચાન્સીસ છે, 70% ચાન્સ છે કે આજે રેનફોલ થશે. વરસાદ આવે ને તો આપણે આટલા ભજીયા બનાવશું. વાંધો નહીં, ભજીયા બનાવશું. પાસ્તા કેન્સલ. તો જો આજે આપણે નાસ્તામાં છે હાંડવો. ગઈકાલે આપણે વાત થઈ હતી ને કે જેમાં ચાનુએ ચીટિંગ કરી હતી, તે આજે મને બનાવી દેવો પડે ને. આજે મને મળશે નાસ્તામાં. આ ડબ્બો કેમ કાઢ્યો? અચ્છા इसमें डाल ने के लिए અચ્છા, એવું છે. સરસ સરસ. જો મસ્ત મજાનો હાંડવો બને છે બેયમાં. હમણાં તેલ ફૂલ આવી ગયું હતું ને એટલે જાનુ ફટફટાટી બોલાવી નાખીશ. કા તો ઓછું તેલ આવે ને ત્યારે નાખી દેવાય, એડ કરી દેવાય. એટલું બધું તેલ આવવા દેવાનું, મોટો થાકો છે. ચાલો હવે અમે આને કુક થઈ જવા દઈએ ને પછી જમી લઈએ, હીટિંગ કરી લઈએ. તો જો મસ્ત મજાનો હાંડવો બની ગયો છે અને ચાનું દાદાને આપવા ગઈ હતી, પણ દાદા સૂતા છે એટલે પાછી લેતી આવી. હમણાંથી રોજ દાદા નાસ્તાના ટાઈમે સુતા જ હોય. એવું કરે છે દાદા બહુ. પછી પાછો જાગે તો પાછો નાસ્તો કરે, પણ નાસ્તાનો એક્ઝેક્ટ ટાઈમ થયો હોય ત્યારે સુતા હોય. કા તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ હાંડવો સોસ સાથે, કા કેચઅપ સાથે. કેચઅપ નો જમત ન ચાલે, કેચઅપ તો જોઈએ જોઈએ તેમ. પિઝામાં કેચઅપ જોઈએ કા બધામાં જોઈએ. તો પછી તેનો ખુદનો ટેસ્ટ શું રહે ચાંદ તો કેચઅપ જમતો. ભલે નો રે. ચાલો મસ્ત ગરમા ગરમ સારા સારા એટમોસ્ફિયરમાં ગરમા ગરમ હાંડવો જમી લઈએ. એક તો વરસાદ આવે છે. ઝરમર ઝરમર ચાલુ થઈ ગઈ છે. હેલો ગાઈસ, તો હું આવી ગઈ છું કિચનમાં અને આજે બને છે દાળ ફ્રાય, પછી ભાખરી અને જીરા રાઈસ તો બની ગયા છે. આટલી વસ્તુ બનાવવાની છે. શાક તો બનાવવાનું છે નહીં, કેમ કે મારે ને મિતને ખાલી દાળ ફ્રાય ને જીરા રાઈસ, અને બાએ કીધું કે મને કઈ ઈચ્છા છે નહીં, એટલા માટે શાક નથી બનાવવાનું. મસ્ત મજાની દાળ ફ્રાય બનાવું છું અને ભાખરી બનાવું છું. ભાખરી બળી ગઈ? ના બળી નથી, બચી ગઈ. હવે કાઢવાનો છે રસ નીત માટે ને દાદા માટે. મને તો ભાવતો નથી. વરસાદ આવે છે સવારનો, ધીમો 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 ધીમો, સરખો નથી આવતો પણ ખાલી ધીમો ધીમો જ આવે છે. હા, એ લોકોના અહીંયાનું ગામડા છે અને ઉપર કાસ્ટ કેટલા રાખ્યા છે એ લોકોએ. દરેક ઘર ઉપર કાસ્ટ છે. હા, એપલના ઝાડ છે આ બધા. વાહ, સરસ સરસ. આપણે એવું કહે છે અમારા કેપવાળા ભાઈ કે દર્શન સરસ થશે ને તમને આરતીનો પણ લાભ મળશે મુક્તેશ્વરમાં. એટલે અમે ખૂબ પ્રતિજ્ઞા કરતા હતા, ખૂબ રાહ જોતા હતા. એ અમારી અપેક્ષા, ઈચ્છા, એની અમારી અંત હવે આવી રહ્યો છે. અમને નારાયણના જલ્દી દર્શન થશે, તમને પણ દર્શન કરાવશું એવી અમારી પણ ઈચ્છા છે કે તમે પણ દર્શન કરો અમારી સાથે. ચાલો મળીએ પાછા આપણે. આ એરપોર્ટ છે, રનવે દેખાય છે આ તમને એરપોર્ટનો. નદી ઉપર છે ને. હવે પહોંચી ગયા છીએ. પેદલ યાત્રા અમે ચાલુ કરી દીધી છે. આવા 99% 1 કિલોમીટર, અડધો કિલોમીટર જેવું હશે, અંદાજ નથી આવતો. પહેલા તો સહસ્ત્રધારામાં બહુ ઠંડા પાણીથી નાહવાનું છે. નાહ્યા પછી જે હાલત થાય ખરી. સુનિલભાઈ હિંમત કરીને આવી ગયા છે. અહીંયા હવા પાતળી છે, સાથે અમે કપૂર ને એવું બધું લઈ લીધું છે. નારાયણ અહીંયા સુધી પહોંચાડ્યા છે, તો હવે આગળ પણ ઈ જ પહોંચાડશે. રહેવા માટેની જો હોટલોની વ્યવસ્થા પણ સરસ મજાની કરી છે. ખૂબ સરસ વ્યવસ્થા છે. જેને નાઇટ સ્ટે કરવો હોય, નાઇટ હોલ્ટ અહીંયા થઈ શકે.
ચાર્જ થોડોક હોય છે. વધારે હોય છે. આ રૂમ ભાડું ઇન્ડિયન કરન્સીમાં 5,000 રૂપિયા જેવું હોય છે. આપણે 4:30 વાગ્યા છે. હા 4 4:30 થઈ ગયા. 4 4:30 થઈ ગયા છે. અમે રાત્રે 3 વાગે નીકળેલા હતા. કૃપાથી એટલું બધું સરસ છે કે વાત કરોમાં. આવું વાતાવરણ હોય જ નહીં, પણ બહુ ટોપ વાતાવરણ છે અત્યારે. તમે વિડીયો ફોટા ઠંડી ખૂબ છે, પણ આને ઠંડી નથી લાગતી. ઘરે જઈને પછી લાગશે. છત્રીની જરૂર નહીં, રેનકોટની જરૂર. અમને બધાએ સ્વેટર પહેર્યા છે અને એક જ નથી પહેર્યું. પણ તમને 3 દિવસ પછી આપણે મળશું એટલે ખૂબ શરદી, ખૂબ તાવ. બદ્રીનારાયણમાં નહોતા મહિના એમ થઈ ગયું, તો હવે પણ અમારે પણ એવી હાલત થવાની છે અને પછી સુઈ જ રહેવાનું. આપણને પરેશાન કરી દેવાના. આ લોકો જો આ શાલિગ્રામ આ જે છે ને ગંડકી નદીમાંથી નીકળે છે ને એ શાલિગ્રામ આ છે. આ શાલિગ્રામ છે ગંડકી નદીમાંથી નીકળેલા. આ લોકો વેચે છે. આપણને તો અંદર જઈને લેવા ન મળે, પણ અહીંયાથી લેવાના હોય છે. અહીંયા પહોંચવું જ બહુ અઘરું છે. જો આ કેટલો બધો વિકાસ છે અહીંયા. રહેવા માટેની હોટલો જો, ડોલી પણ હોય છે, ઘોડા પણ હોય છે, પીઠું પણ હોય છે. ફોરેનરે પણ આવે છે. જો ભાઈબંધમાં ઘણો ફેર છે રે, કોને કહેવાય. જો ભાઈબંધમાં ઘણો ફેર છે રે, ભાઈબંધ આને કહેવાય. જો 1 2 3 साथ में आइए थोड़ा जल्दी आइए, थोड़ा जल्दी. आगे. आप दो करके, ठीक है? आइए 3 बार. हाँ 3 बार डुबकी लगाना है. 3 बार. आइए. हाँ लगाइए डुबकी 3 बार. 1 2 3. 3 बार. ये लोग बार नहीं आते ना, एक ही बार में डुबका देते. आइए 3 बार. एक मिनट. ओ भाई भाभी. મેં અત્યારે સત્યનારાયણ મંદિરના દર્શન કરવા આવ્યા. બહુ બધા સરસ 108 સહસ્ત્ર ધારાના દર્શન કર્યા. આ કુંડમાંથી અમે 3 ડૂબકીઓ મારી બસ મુક્તિ મેળવવાના પ્રયત્ન કર્યા. અને આ 0 સેલ્સિયસ વાળું ઠંડુ પાણી છે. આમાંથી એકવાર બહાર નીકળો એટલે તમને ખ્યાલ આવે બરોબર કે આ કેટલું ઠંડુ પાણી છે. બહુ સરસ, બહુ મજા આવી. અને બધું જ અને માતાજીની કૃપાથી, નારાયણની કૃપાથી અને મહાદેવની કૃપાથી આનું અત્યારે વાતાવરણ બી બહુ સરસ મજાનું છે. કોઈ પ્રોબ્લેમ નથી. અમારો આખો ગ્રુપ જુઓ અત્યારે નાહી ધોઈ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે અને અમે નવી એનર્જી મેળવી લીધેલી. ઓમ નમો નારાયણ, અલખ નિરંજન, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. આ અત્યારે મુક્તિનાથ ની અંદર બુદ્ધાનું સ્ટેચ્યુ છે. અમે ત્યાં અત્યારે બસ જો આવ્યા છે. મસ્ત મજાનું આ બાગ ગાર્ડન ને એવું બધું ડેવલપ કરેલું છે. આ રીતે અહીંયા બધું બનાવેલું છે સરસ મજાનું. બહુ સુપર જગ્યા છે. એકદમ સરસ મજાનું છે આ બધું. અમારો આખો ગ્રુપ બધું ત્યાં મજા કરી રહ્યું છે. ખૂબ ઠંડા પાણીથી અમે નાહ્યા. એ ભાઈ કેમ રહ્યો? કેમ રહ્યો દીપસિંહ? કેમ રહ્યું? કેવું લાગ્યું? ઠંડુ પાણી કેવું લાગ્યું? એકદમ સરસ. ઘા કેમ? બહાર નીકળીને એકલો દોડવું જ પડ્યું છે. એકલું દોડવું પડ્યું. હું શરીરને ગરમી ચડાવવી પડી છે. મુક્તિધામ બહુ સરસ દર્શન થઈ ગયા. સ્નાન કર્યા 108 કુંડના, 108 જલધારાના અને 2 કુંડના. નારાયણના ખૂબ સરસ રીતે દર્શન કર્યા. આવો એકવાર મુક્તિનાથ જરૂર આવો. નેપાળ આવો, મુક્તિનાથના દર્શન કરો, નારાયણના દર્શન કરો. બહુ મજા આવી. જડીક નારાયણને કીધું છે લક્ષ્મીજીને પહેલા મોકલજો અને એ આવી જાય પછી તમારે આવવાનું છે. બહુ સટ ઉપર દોડ્યા છીએ કેમ કે ડૂબકી મારવાની હતી. પાણી અતિશય ઠંડુ હતું. અતિશય એટલે અતિશય. બહુ મસ્ત, બહુ મજા આવી. બહુ મજા આવી. ખૂબ એન્જોય કર્યો, ખૂબ સ્નાન કર્યું અને જળ પણ લીધું છે 108 કુંડનું અમે સાથે. આ માતા જ્વાલામુખીનું મંદિર છે. એટલે ઓલી શક્તિપીઠ છે એ નહીં, પણ બીજું અહીંયાનું બુદ્ધાનું.
હજારો સાલથી નાનો એવો એક ઝીણી એવી વાટ હોય ને એટલો દીપ પ્રગટે છે. અંદર ડુંગરમાંથી દીપ પ્રગટેલો રહે છે. હા. ઈ છે આ જ્વાલામુખી માતાના દર્શન કર્યા, બહુ મસ્ત દર્શન થયા. અંદર વયા જાઓ, ફેરવી નાખો જ્વાલામુખી. આવો આવો. તો તારે અધૂરા રહેશે રે. ભાઈ હાલ 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 હાલ. ના ના લઈ લે. હવે આવું બધું આ જ બરફ છે ને તમારો બેસી સ્વર્ગ જવાનો છે, સ્વર્ગ સ્વર્ગ ને. અત્યારે કુદરતના ખોળે, સ્વર્ગમાં, નારાયણના ખોળામાં આપણે આવી સરસ અનુભૂતિ કરી રહ્યા છીએ કે જે અશક્યમાં અશક્ય હોય એમ, શક્ય જ ન હોય આવું સરસ વાતાવરણ, જરાય ભીડ નહીં, તકલીફ નહીં. અને સહસ્ત્રધારામાં સ્નાન કર્યું, બંને કુંડમાં પણ સ્નાન કર્યું, બંને કુંડમાં પણ સ્નાન કર્યું અને નારાયણના દર્શન કર્યા. અને અત્યારે આ નારાયણના ખોળામાં, સ્વર્ગમાં આજે અમે અનુભૂતિ કરી રહ્યા છીએ, અહેસાસ કરી રહ્યા છીએ. અદ્ભુત જોવો નજારો, આનો આ નજારો જોવો જુઓ. તમે. અમારા સાથે જોડાયેલા બધા જ દર્શન કરો, આ સ્વર્ગના દર્શન કરો. સ્વર્ગની કાંઈક કેમ છે રાધા રાણી ને? ખૂબ મજા, હે? ખૂબ મોજ સરસ, કરીને ખૂબ દર્શન કર્યા ને? ખૂબ સરસ, સરસ મજાના દર્શન થઈ ગયા ને? સ્નાન કર્યું, હે? સહસ્ત્રધારામાં સ્નાન કર્યું, બંને કુંડમાં પણ સ્નાન કર્યું, સહસ્ત્રધારામાં સ્નાન કર્યું, બંને કુંડમાં પણ સ્નાન કર્યું, સજોડે સ્નાન કર્યું, સજોડે દર્શન કર્યા, સજોડે યાત્રા કરી અને ખૂબ સારી એવી અનુભૂતિ કરી. આ અમારી યાત્રા ખૂબ સારી રીતે, ખૂબ સંપૂર્ણ રીતે પરિપૂર્ણ થાય એવી નારાયણને પ્રાર્થના, ઓમ નમો માતાજીને નારાયણ. પ્રાર્થના કે જેણે અમને અહીંયા સુધી પહોંચાડ્યા. હા, અમારા રાણી પણ સાથે છે. એમના સહયોગથી આ બધું અહીં સુધી પહોંચી શકી છીએ. અમારી જીવનની હા. યાત્રા જે ચાલી રહી છે હા. ઈ આ બધા અમારા ઈષ્ટ નારાયણ, માતાજી, મહાદેવ, હા, ગુરુદત્ત, ગુરુદેવ, અમારા કુળદેવી, અમારા અખાડાવાળી, મારી માં ચામુંડ, આશાપુરા, માં બહુચર, બરાબર, ત્રણેય લોકના દેવી દેવતાઓ અમારી સાથે જ હોય છે. અને અમારી અને ઈ જ બધા. સાથે જોડાયેલા અમારા મિત્રો, સગા સંબંધીઓ, અમારો પરિવાર, ઈ બધાયના સાથ સહકારથી અમે બધું આ બધું કરી શકીએ છીએ. યસ. ઓકે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ફ્રેન્ડ આપણે આવી ગયા છીએ કિચનમાં કિચનમાં અને બનાવીએ છીએ ચાય ચાય. કોફી તો બની ગઈ છે, જો મસ્ત મજાની ગરમા ગરમ. આજે બી અમે વસ્તુ એડ કરી છે. તો જે લોકોને કોમેન્ટ ન કર્યો હોય કાલના વ્લોગમાં, તે આજે જઈને કોમેન્ટ કરો. 10 કોમેન્ટ થશે તો અમે બતાવી દઈશું કે અમે શું એડ કર્યું છે. મીન્સ લખીને મૂકી દઈશું કે શું હતું ને શું એડ કર્યું છે એમ. તો એવું છે આજનું અમારી આફ્ટરનૂન. હું થોડોક આજે લેટ આવ્યો હતો, એટલે બહુ. જાનું ગુસ્સે થઈ ગઈ હતી, સોરી. કેટલી ભૂખ લાગી હોય ને 2 વાગે. પણ કામ હોય તો કામ તો ફિનિશ કરવું પડે ને ચાલ. એટલે હું કામથી જ ગયો તો જાન સાઈડ આગળ, તો 9 રસ્તો બેસવા નતો ગયો કાંઈ. આ તો અને બધું હું કાંઈ પહોંચ્યો ને. important કામ ન હોય પછી હું જવાય. પહોંચ્યો ને ત્યાં 5 મિનિટમાં તારો ફોન આવી ગયો કે મેં તો આવો ને એમ, એટલે તરત નીકળી ગયો હું 5 મિનિટમાં. તો ફોન આવ્યો ને ત્યારે અમે બે દાદરો ઉતરી ગયા હતા. ખોટું બોલવાનું. જાન જાન અમે નીચે સાથે હતા, દાદરો ઉતરી હવે ગયા હતા. બીજો ફોન કર્યો. હા, એ બીજો ફોન આવ્યો ને હા, બસ ત્યારે એમ, ત્યારે. ત્યારે બીજી વાર પેલો ફોન ફોન કર્યો. કર્યો ને એને 15 મિનિટ પછી એનો બીજો ફોન. સેકન્ડ એમાં તમે ટાઈમ. એમ કહો 5 જ મિનિટ બેઠો હતો. એ કેમ મને? અરે 5 મિનિટ ગયો ને, 5 મિનિટ થઈ હતી એમ. 5 જ મિનિટ બેઠો તો એમ નહીં, હું પહોંચ્યો ને 5 મિનિટ થઈ હતી, એવી રીતે હું કહું તમને. તો જો ચાનું છે ને અહીંથી ચા બનાવે છે મસ્ત મજાની. અને બીજું આપણે શું પ્લાન છે આજે રાત્રે જમવામાં? વિચારું છું શું બનાવું. પ્લાનિંગ છે બપોરે તો અમે ખાલી શું જીવા આપણે દાલ ફ્રાય દાલ ફ્રાય જીરા રાઈસ, અને હું ભાખરી જીમ હતો. જાનું તો એવું કઈ જીમી નહોતી, ખાલી દાલ ફ્રાય જીરા રાઈસ જ જીમી હતી. અને હું ને બા ની બધા થોડીક ભાખરી જીમાતા હતા. હજી રાત્રે છે આપણી પાસે પડ્યા છે, તો એ જમશું ને ત્યાં પછી કઈક
વરસાદ જેવું વાતાવરણ થશે રેનફોલ હાઈપર થશે તો ચણું ભજીયા બનાવી દે શકાય છે. અત્યારે તો તડકો આવ્યો છે. સનલાઇટ થઈ ગઈ અત્યારે તો, એટલે હવે ભજીયા કે જમવાની મજા ન આવે. શું કેવું તારે? વરસાદ આવતો હોય તો જ મજા તો જ મજા આવે એવું છે. તો ચાલો હવે અમે ચા કોફી પી લઈએ અને મળીએ આપણે પછી. પછી તો જો આપણે આવી ગયા છીએ ઘરે ઓફિસથી, અને અમે અત્યારે એક નવી વસ્તુ ટ્રાય કરીએ છીએ. તો સારું એવી ક્વોલિટીની એવું લાગશે તો પછી પ્લાન કરશું કઈ વસ્તુ કન્ટિન્યુ કરવાની. તો ચાનું આજે બનાવે છે ભાખરી, અને ભાખરીની સાથે ટમેટાનું શાક. સેવ ટમેટા? નહીં, ખાલી ખાલી ટમેટા. અચ્છા. અને અમે લોકો તો શું જમવાના છીએ જાને આપણે? દાલ ફ્રાય જીરા રાઈસ. દાલ ફ્રાય જીરા રાઈસ. એનું રીઝન છે કે જાનવીના ફેવરિટ છે. જાનવીના ફેવરેટ છે. એટલે જ્યારે કાર્યધર હતી ને, મેરેજ ન થયા, એન્ગેજમેન્ટ જ થઈ હતી, અને એન્ગેજમેન્ટની પહેલા બી એ લોકો જ્યારે આમ ફૂલ કંટાળી ગયો ને બધું જમીને, બહારનું જમીને ને ઘરનું જમીને, ત્યારે દાલ ફ્રાય જીરા રાઈસ બનાવે. ઓનલી દાલ ફ્રાય જીરા ઓનલી દાલ ફ્રાય જીરા રાઈસ. નહીં ભાખરી નહીં રોટલી કશું જ નહીં. કશું જ નહીં. જામો કામો જેઠવો કરી નાખે કા ફૂલ મજા આવે ને દાલ ફ્રાય જીરા રાઈસ જમવાની એમ છે. તો ભાખરી મસ્ત મજાની બની ગઈ છે. અમારા તો દાલ ફ્રાય જીરા રાઈસ છે તે ટમેટાનું શાક રાઈસ થઈ ગયા છે ટોમેટોસ, એટલે શાક હમણાં બની જશે થોડીક વારમાં. અને અમે બી કંઈક નવું ટ્રાય કરીએ છીએ અત્યારે. તો તમે કમેન્ટ કરજો કે તમને શું ચેન્જ લાગ્યો રેગ્યુલર વોક્સમાં અને આ સ્પેશિયલ ક્લિપમાં. નહીં વોઇસ નહીં તો સમજી જશે એ લોકો કે શું તમને ચેન્જ લાગ્યો. તો હવે અમે દાદાને પીરસી દઈએ છીએ અને પછી પોતે બી આરોગી લઈશું ભોજન. ઝીણીની રોટલી. હા, કેમ કે મને ફૂલ ભૂખ લાગી છે આજે. તો નાસ્તો કરી હતી કઈ? ના, થોડી એવી કળી જમી હતી. એમ હું તો ભૂખ્યો જ છું આમ. તમે તો મીત ભાખરી જમ્યા હતા બપોર, હું તો તોય ભાખરી ચાલે. નથી. તો મારી કરતા રાઈસ વધારે જમી છે. તો રાઈસ તો જમો ને તમે બે, એક આખી ભાખરી જમી ગયા હતા. તો રાઈસ તો જમી ને તો મારી કરતા વધારે. તો પછી એવું છે. તો જો અમારી માટે ઘરે ઝીણી છે ને, હવે ઝીણીને જોઈએ છે તમે લોકોએ બધાએ. તો ઝીણી માટે સ્પેશિયલ અમે રોટલી ગરમ કરીએ છીએ, રીહીટ કરીએ છીએ, કેમ કે ઠંડી રોટલી ન જમે, એ હાડવડી છે અમારી ઝીણી કા એવું છે. એટલે રોટલી ગરમ થાય છે ને હવે મારો હાથ દુખે છે બહુ જ, એટલે હું ક્લિપ એન્ડ કરું છું.